હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઇનેપલ ટુકડા સોડા. તેના માટે આપણે એક જ્યુસર જાર લઈ લઈશું. તેમાં પાઇનેપલના ટુકડા ઉમેરીશું. ઉપરથી થોડી ખાંડ, સોડાનો મસાલો ઉમેરી અને હવે તેને ક્રશ કરી લઈશું. આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. હવે એક ગ્લાસ લેશું. તેમાં પાઇનેપલનો પલ્પ ઉમેરીશું. હવે તેમાં પાઇનેપલના ટુકડા ઉમેરીશું, થોડો સોડાનો મસાલો ઉમેરીશું અને સોડા ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડ્રેગન ફ્રૂટ લસ્સી. તેના માટે એક ડ્રેગન ફ્રૂટ લઈ લઈશું, તેને વચ્ચેથી કટ કરી લઈશું. હવે તેના 4 ભાગ કરી લઈશું અને છાલ ઉખેડી લઈશું. હવે એક મિક્સર જાર લઈ લઈશું. હવે તેમાં ડ્રેગન ફ્રૂટના કટકા ઉમેરીશું. હવે તેમાં થોડું દહીં, ખાંડ, કાજુના ટુકડા ઉમેરીશું અને હવે બ્લેન્ડ કરી લઈશું. તો તૈયાર છે આપણું ડ્રેગન ફ્રૂટ લસ્સી. આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કીવી મોજીતો. તેના માટે આપણે અહીંયા કીવી લીધા છે. હવે આ બધા કીવીને આપણે છાલ ઉખેડી લઈશું. હવે તેના કટકા કરી લઈશું. કટકા થઈ ગયા છે તો હવે જ્યુસરનું નાનો જાર લઈ લઈશું. હવે આ બધા કટકા તેમાં નાખી દઈશું. હવે તેમાં થોડો પુદીનો અને લીંબુનો રસ ઉમેરીશું. થોડી ખાંડ ઉમેરી અને હવે તેને ક્રશ કરી લઈશું. હવે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે એક ગ્લાસ લઈશું. તેમાં થોડા બરફના ટુકડા, કીવી અને પલ્પને ઉમેરી દઈશું અને ઉપરથી સોડા ઉમેરીશું અને બરાબર હલાવી લઈશું. તો તૈયાર છે આપણો કીવી મોજીતો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓરિયો શેક. તેના માટે આપણે લીબ્રાનું પોર્ટેબલ બ્લેન્ડર લીધું છે. આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. હવે આપણે ઓરિયોના બિસ્કિટ લીધા છે, તેને ટુકડા કરી અને નાખીશું. તેમાં અંદર ડેરી મિલ્ક ઉમેરીશું, થોડું આઈસ્ક્રીમ ઉમેરીશું, ચોકો બિલ્સ ઉમેરીશું અને થોડું દૂધ ઉમેરીશું અને ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈશું. હવે એક ગ્લાસ લઈશું, તેમાં ચોકો બ્લિસથી ગ્રીસ કરી લઈશું, થોડા બરફના ટુકડા ઉમેરીશું અને શેક નાખી દઈશું. તો તૈયાર છે આપણો ઓરિયો શેક.